વડોદરાના ડભોઈના સેગુવાડામાં બિલ્ડરની દાદાગીરીનો મામલો સામે આવ્યો છે। કલેક્ટર ઓફિસ ખાતે મળેલી MP MLA સંકલન બેઠકમાં ગાજ્યો મુદ્દો। ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ કલેક્ટરને કરી ઉગ્ર રજૂઆત। બેતુલ-નૂર સિટી પ્રોજેક્ટના બિલ્ડર સામે કડક કાર્યવાહી કરવા માંગ થઈ છે। કહ્યું કે નર્મદા કેનાલ તોડી પાડીને બિલ્ડરે ખુલ્લા પ્લોટની સ્કીમ ઊભી કરી છે। બિલ્ડરને નર્મદા નિગમે નોટિસ આપી છતાં પણ બેરોકટોક પ્લોટનું વેચાણ ચાલુ રાખ્યું। બિલ્ડર સામે 24 કલાકમાં FIR દાખલ કરાશે તે વાતનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। બેતુલ-નૂર મરહબા જેને કેનાલ નર્મદા કેનાલ બંધ કરી દીધી છે અને એના બાબતનો મીડિયામાં પણ ખૂબ ચર્ચા છે। એ બાબતની આજે ચર્ચા કરી છે। હજી એસએસએનના અધિકારીઓ નોટિસ આપી અને કામગીરી ચાલુ છે એની આવ્યું છે, પણ કલેક્ટર તરફથી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે 24 કલાકની અંદર તે બિલ્ડરો સામે FIR દાખલ કરવા, કારણ કે આવી સરકારી મિલકતો કોઈ તોડી નાખે પચાઈ પડે એ ચલાવી ના રહેવાય। એના માટેની આ 24 કલાકમાં એની સામે પગલાં લેવાના એવું નક્કી કરવામાં આવ્યું છે।